જનરલી આમાં કેવું છે કે જશુભાઈ, વિદ્યાર્થીઓને તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો. આટલા બધા વિદ્યાર્થીઓ સાથે રહી અને આઈ વુડ સે કે તમારી વાત સાચી છે કે તમે વિદ્યાર્થીને જોઈને કહી શકો કે આ સક્સેસફુલ થઈ જશે, અને અમુકને જોઈને કહી શકાય કે આને સક્સેસ મેળવવામાં વધારે સમય લાગશે. તો એના અમુક કોમન લક્ષણો છે સફળ વિદ્યાર્થીઓના. જેમ કે પહેલું જ લક્ષણ હું હું કહું છું, દેટ ઇઝ ડિસિપ્લિન. ઘણી વખત વિદ્યાર્થીઓ શું કરતા હોય છે કે 12-12, 14-14 કલાકની મહેનત કરે, પણ એ સસ્ટેનેબલ મહેનત નથી હોતી. એક વીક મહેનત કરે અને પછી એમાં કાં તો ક્યારેક 5 કલાક કરી દેશે, ક્યારેક 2 કલાક, વળી 4 દિવસનો બ્રેક લઈ લીધો. તો આ વસ્તુ બહુ જ હાનિકારક છે કોમ્પિટિટિવ એક્ઝામના ફિલ્ડમાં. ત્યાં તો 3-4-6 મહિનાની મહેનત કરે છે, પછી વળી પરીક્ષા આવે ત્યારે મહેનત કરે, પછી મોટો બ્રેક લઈ લે, વળી પાછી આવતા વર્ષે ફરી પરીક્ષા આવે ત્યારે ફરી મહેનત કરે, ફરી પાછા બ્રેક લઈ લે. આ બધી વસ્તુઓ એક અસફળ વિદ્યાર્થીની નિશાની છે. જેના સામે સક્સેસફુલ કેન્ડિડેટ છે તો એના 6 થી 8 કલાક ફિક્સ છે, તો બટ એ કન્સિસ્ટન્સી હોય છે. એટલીસ્ટ 6 days a week એ આ કન્સિસ્ટન્સી ફોલો કરે છે કે ભાઈ રોજના 6 થી 8 કલાકની મહેનત એની થવી જ જોઈએ. આ એક પહેલું લક્ષણ હું કહું છું. બીજું લક્ષણ, ઘણી વખત કેવું, સફળ વિદ્યાર્થીઓ એમના રિસોર્સિસ લિમિટેડ રાખતા હોય છે, જ્યારે અસફળ વિદ્યાર્થીઓના રિસોર્સિસ અનલિમિટેડ હોય. એની પાસે 50 બુક્સ પડી હોય અને પીડીએફ દુનિયાની પડી હોય, અને મોબાઈલ આખો ભરેલો હોય કે જેમાં કન્ટેન્ટ હોય, દરેક સબ્જેક્ટના મોસ્ટ આઈએમપી 5000 ક્વેશ્ચન ને 10,000 ક્વેશ્ચન ને આ બધી વસ્તુઓ હોય છે. ખરેખર હું એવું પર્સનલી સજેસ્ટ કરું કે હું મારી અત્યારના અનુભવ ને બુદ્ધિ સાથે અગર મારે નવેસરથી તૈયારી કરવાની હોય તો સૌથી પહેલું કામ હું એ કરું કે 2, 4, 5, 10 દિવસ મારો આખો રિસર્ચમાં નીકળવો જોઈએ કે ભાઈ હું સિલેબસ શું છે, મારો સિલેબસમાં કેટલા સબ્જેક્ટ છે, કયો સબ્જેક્ટ હું કયા વ્યક્તિ પાસેથી ભણીશ, કયા સબ્જેક્ટમાં હું કઈ બુક રેફર કરીશ. આ વસ્તુ કરી અને સોર્સિસ મારે લિમિટેડ કરી દેવા જોઈએ કે એક વિષયમાં એક જ શિક્ષક અને એક વિષયમાં એક જ પુસ્તક. રાઈટ? આ વસ્તુ થાય તો એને સમજો 10 વિષય છે તો 10 જ પુસ્તક અને 10 જ શિક્ષક પાસે ભણવાનું હોય છે. ઘણી વાર વિદ્યાર્થી એવું કરે છે કે એક જ સબ્જેક્ટની 4-4, 5-5 બુક લાવીને પડી હોય, જેમાં ખરેખર વંચાઈ એક બી ના હોય. યસ, રાઈટ. અને સ્પર્ધાત્મક પરીક્ષામાં જે સફળ વિદ્યાર્થીઓ એક વસ્તુ રિપીટેડલી કહેતા હોય કે એક વિષયની 3 પુસ્તક વાંચવી એના કરતા એક જ પુસ્તકને 3 વખત વાંચવું એ વધારે ઇફેક્ટિવ હોય છે. યસ. એટલે આવા હોય છે. ઘણી ડિસિપ્લિન વાળી વસ્તુ જ્યારે આવે તો લાઈક મોબાઈલનો યુઝ મેં જોયું છે, જેટલા બી સક્સેસફુલ કેન્ડિડેટ હોય છે એમાંથી મોટા ભાગના લોકો સોશિયલ મીડિયાથી થોડા દૂર રહે છે, મોબાઈલથી દૂર રહે છે. અત્યારના જમાનામાં રીલ્સ અને શોર્ટ્સનો જમાનો આવી ગયો છે. એ તમને બહુ સારી રીતે સમજતા હશો કે વિદ્યાર્થીની મેમરીને કેટલી ખરાબ રીતે ઇમ્પેક્ટ કરે છે. તો આ બધી વસ્તુઓ વિદ્યાર્થી જોઈએ, સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ. અને ઘણા વિદ્યાર્થીઓ તો મેં જોયા છે કે પ્રોપર કીપેડ વાળા ફોન હજી યુઝ કરે છે.